બીજું, પરમેશ્વર આશીર્વાદ આપશે કેવી રીતે? પરિસ્થિતિઓને બદલવા દ્વારા. ભલા એકવાર વિચારો, રૂથની સ્થિતિ કેવી હતી? કોઈ સાથી નહોતા, ઠીક રીતે ભોજન નહોતું, કોઈ ખબર કાઢનાર નહોતું, તેની સ્થિતિ બિલકુલ વિપરીત હતી. ઘર તો બિલકુલ બગડી ગયું હતું, સંતાન નહોતું, પતિ વગર વિધવા હતી, ઘરમાં કોઈ પુરુષ નહોતું. એવી એ પરિસ્થિતિ કેટલું બધું દુઃખ ઉત્પન્ન કરે છે. વલાવ ઘણા ઘરોમાં પતિ હોય છે, પત્ની પણ હોય છે, ઘરમાં સાસુ સસરા બંને હોય છે, પરંતુ સંતાન નથી હોતું. 4 લોકો ઘરમાં છે, પરંતુ તે પતિ પત્નીને બાળકો ના હોવાથી કોઈ પ્રકારનું અનોખું દુઃખનું વાદળ જાણે એ પરિવારને ઘેરેલું હોય છે. એ ઘરમાં દાદા દાદી વિચારે છે, જો ઘરમાં બાળકો રમતા હોત તો કેટલું સારું. માતા પિતા પણ વિચારે છે, સંબંધીઓ પણ વિચારે છે. વલાઓ બાળકો ના હોવાથી એક પ્રકારનો ખાલીપણું લાગે છે. વલાઓ એવી પરિસ્થિતિમાંથી આજે કોઈ પસાર થાય છે. પૂરા મનથી ચાહું છું, પ્રાર્થના કરું છું, પરમેશ્વર સુંદર બાળકોને એ ઘરમાં આશીષિત કરે. ઠીક છે, ઘરમાં મોટા લોકો છે, પતિ મરણ પામ્યા, કમસે કમ ઘરમાં મોટા લોકો છે, સહાયતા કરનારા છે. હિંમતથી રહો, અમે તમારી સાથે છે, સંપત્તિ તમારી છે, એ રીતે કહેનાર કોઈ નથી. તેને બાળકો નથી, પતિ પણ નથી, અને એકલું જીવન. અને જો કોઈ હતું તો એક વૃદ્ધ થઈ ગયેલી સાસુ. તે ઘરની સ્થિતિ ખૂબ બગડેલી હતી. અમારી તરફ કોણ જોશે? તેનો ઉત્તર પાછલી વખતે જોયો હતો. આ સ્થિતિને કોણ બદલી નાખશે? પાછલી દશા જે બગડી ગયેલી હતી તેમાંથી કોણ ઉગારશે? આ દિનહીન સ્થિતિમાંથી અમને કોણ બહાર લાવશે? એકલાપણાથી, આ દુઃખ આપનારી સ્થિતિમાંથી કોણ અમને બહાર લાવશે? રૂથની સ્થિતિને પરમેશ્વરે જોયો. વલાઓ ભાઈઓ તથા બહેનો, આજે તમારી સ્થિતિ કેવી છે? તમારા પરિવારની સ્થિતિ કેવી છે? મારા પરમેશ્વર જુએ છે. નોકરીમાં તમારી સ્થિતિ કેવી છે? પરમેશ્વર જુએ છે. તમારા હૃદયમાં કયું દુઃખ છે, કયા પ્રકારની વેદના છે, પરમેશ્વર જુએ છે. મારા પરમેશ્વર આશીષ આપશે. કેવી રીતે આશીષ આપશે? તમારી સ્થિતિને બદલવા દ્વારા પરમેશ્વર ચોક્કસ તમને આશીષ આપશે. કેવી રીતે? આવો આપણે જોઈએ. 14મી કલમ. પછી ભોજન સમયે બોઆઝે કહ્યું, અહીં આવીને અમારી સાથે રોટલી ખા, અને પોતાનો કોળિયો સરકામાં ડૂબાડ. ત્યારે તે કાપનારાઓની સાથે બેઠી, અને તેણે તેને પકાવેલો પોંક આપ્યો. તે સર્વ ખાઈને તે તૃપ્ત થઈ. વળી કેટલોક બચાવી પણ રાખ્યો. કોણ હતી તે? વિધવા હતી. કોણ હતી તે? એક મોઆબણ હતી. વાસ્તવમાં યહૂદીઓ મોઆબીઓ સાથે કોઈ સંબંધ નહોતા રાખતા, કેમ કે તિરસ્કૃત હતા. એ તો પરદેશી હતી. તેની આસપાસની સર્વ પરિસ્થિતિ તેને વિપરીત દેખાતી હતી. પરંતુ જુઓ, એવી સ્ત્રી કહે છે, યહોવા એ જ મારા પરમેશ્વર છે, એમ કહીને વિશ્વાસની સાથે, હાથમાં ફૂટી કોડી પણ ના હોવા છતાં તે એક એક પગલું આગળ વધારતા કોઈ પોતાના ખેતરની અંદર સડો એકઠો કરવા દેશે વિચારીને તે શોધમાં આગળ વધતી હતી. ત્યારે એક ખેતરમાં પ્રવેશી ત્યાં આગળ મળ્યું. એ ખેતરના જે માલિક હતા ખૂબ જ ધનવાન હતા અને ખૂબ દયાળુ હતા. રૂથની સ્થિતિ પરમેશ્વરે કેવી રીતે બદલી નાખી? માલિકની પાસે જઈને બેસાડી દીધા. તે માલિક પોતે તેને ભોજન આપે એવા બનાવી દીધા. એટલું જ નહીં, જ્યારે તે ભોજન કરીને તૃપ્ત થઈને ઉઠી, તેણે પોતાના દાસોને બોલાવ્યા, અહીંયા આવો. હા માલિક, તમે આ છોકરીને કદી તંગ ના કરશો. તેને થોડું અનાજ એકઠું કરવા દેજો. એટલું જ નહીં, વચ્ચે વચ્ચે જાણી જોઈને કેટલીક પૂડીઓને તમે છોડી દેજો, નીચે રહેવા દેજો. એટલું જ નહીં, મારે વધારે જોઈએ છે એમ કહે તો થોડું વધારે પણ એકઠું કરવા દેજો. ગુસ્સે ના થશો. તેને જેટલું જોઈએ, જે જોઈએ તે સર્વ એને વીણવા દેજો. કેમ જાણો છો? હું તેની સ્થિતિને બદલવાની આશા રાખું છું. હું તેની દિનહીન દુર્ભાગ્યની પરિસ્થિતિને બદલવી છે એવી આશા રાખું છું. બોઆઝ કોનું પ્રતીક છે જાણો છો?
મારા અને તમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુનું એ પ્રતીક છે. વલાવ રૂથ સડો એકઠો કરવા માટે ગઈ, તે પોતાનું કાર્ય કરવા માટે ચાલી ગઈ, પરંતુ સાંભળો, જ્યારે તે એકઠું કરવા માટે ગઈ ત્યારે પરમેશ્વર શું કરતા હતા જાણો છો? તેની પાછળ, તેની જાણ બહાર પરમેશ્વર એની પરિસ્થિતિને બદલવા માટે કાર્ય કરી રહ્યા હતા. વલાવ કદાચ તમને સમજાતું નહીં હોય, પરમેશ્વર તમારું સ્મરણ કરે છે, પરિસ્થિતિને બદલી રહ્યા છે. પરમેશ્વર તમારી પાછળ રહીને તમારી સ્થિતિને, પરિસ્થિતિને બદલી નાખવા માટે કેવી રીતે પરમેશ્વરે પોતાની યોજના બનાવી છે તમે જાણતા નહીં હોય, તમને સમજાતું નહીં હોય, તમને વિચાર નહીં આવતો હોય. રૂથને પણ ખબર નહોતી. શું વાત છે, આ બધા લોકો મારા માટે જ જાણે પૂડીઓ છોડી દે છે. જ્યાં જઉં ત્યાં આગળ મને અનાજ મળતું રહે છે. હું એક સમયનું ભોજન લેવા માટે આવું છું ત્યારે શું વાત છે, આ લોકો મારા માટે થોડું અનાજ શું ભૂલી જાય છે કે છોડીને જાય છે? કંઈ ખબર નથી પડતી. આ શું થઈ રહ્યું છે તેને ખબર નહોતી. તેની સ્થિતિને બદલવા માટે, તેની દિનહીન સ્થિતિને બદલવા માટે પરમેશ્વર વિશેષ શ્રદ્ધા બતાવી રહ્યા છે. તેને ખબર નહોતી. વલાવ તમને આજે હું એક સત્ય બતાવવા માંગુ છું. કદાચ તમને સમજાતું નહીં હોય, તમને કદાચ દેખાતું નહીં, પરંતુ એ વાત તો સત્ય છે. તમારી દિનહીન સ્થિતિમાંથી તમને છોડાવવા માટે પરમેશ્વરે જે કામ કરવાનું છે અને ભલાઈ તમારી પાછળ તેઓ કરી રહ્યા છે, એ સત્ય છે. વલાવ એક પિતાને અન્યાયથી જેલમાં નાખવામાં આવ્યા. તેની પત્ની અને દીકરો એકલા રહી ગયા હતા. તેનું ખેતર અને સર્વ જાણે ઉજ્જડ થઈ રહ્યું હતું. દીકરાને કંઈ સમજાતું નહોતું. ત્યારે તેણે જેલમાં પિતાને એક પત્ર લખ્યો કે પિતાજી, તમે જ્યાં સુધી અહીં હતા લાડ પ્રેમથી મારો ઉછેર કર્યો. જ્યાં સુધી તમે ઘરે હતા મારે કોઈ પણ વાતની ચિંતા કરવાની નહોતી. પણ અન્યાયથી તમને જેલમાં નાખવામાં આવ્યા છે. પિતાજી, ખેતરમાં બીજ કેવી રીતે વાવવા મને આવડતું નથી. ઘરમાં બીજ તો છે, પરંતુ ખેતરને કેવી રીતે ખેડવું મને આવડતું નથી. બીજ વાવવાનું મને આવડતું નથી. જ્યારે તમે હતા બધું તમે કરતા હતા. માં ખૂબ રડે છે. એક સમયનું ભોજન પણ મુશ્કેલ છે. બીજ વાવવાનું છે, વિચારીએ તો આપણું ખેતર તો જાણે ઉજ્જડ જેવું બન્યું છે. ખેડવાની હિંમત પણ નથી. હું ખૂબ જ દુઃખી અને ચિંતિત છું. તમે અમારી સાથે હતા, કોઈ ચિંતા નહોતી, કોઈ પણ દુઃખ નહોતું. પિતાજી, પિતાજી તમે ક્યારે આવશો? પુત્રએ આ રીતે પત્ર લખ્યો. પિતા શું કરી શકે, એ તો જેલમાં હતા. પણ પિતા પોતાના પરિવારને પ્રેમ કરતા હતા. હવે શું કરવું જોઈએ ખબર નથી. તેમણે પત્ર લખ્યો. શું લખ્યું જાણો છો? દીકરા, દયા કરીને બેટા પોતાના ખેતર તરફ ના જઈશ. ભૂલથી પણ આપણા ખેતરમાં ખેડવા માટે ના મોકલીશ. કેમ કે આપણા ખેતરની અંદર સોનાના ઘડા મેં દાટ્યા છે. ભૂલથી તું ખેડવા લાગે અને જો તે ઘડા બહાર આવશે તો તે જોઈ જતા બીજા લોકો તને કદાચ મારી નાખશે અને ઘડા લઈને તેઓ જતા રહેશે. એટલે તું ઉતાવળ ના કરીશ. કષ્ટ હોય તો પણ સહન કરજે. હું જલ્દીથી બહાર આવીશ. એમ કહીને પિતાએ પુત્રને પત્ર લખ્યો. એ પત્ર પુત્રના હાથમાં આવતા પહેલા એ પ્રાંતના જે અધિકારીઓ હતા, એ પ્રાંતના પોલીસવાળા લોકો, તે સર્વ પણ એકઠા થઈ ગયા. આવીને તે ખેતરમાં દાટેલ સોનાના ઘડા માટે ખેતરને ખેડવાનું શરૂ કરી દીધું. ખોદવા લાગ્યા, શોધવા લાગ્યા, ખોદવા લાગ્યા. આખું ખેતર ખેડી નાખ્યું, જોતરી નાખ્યું. પુત્રને કંઈ સમજાતું નહોતું. શા માટે તમે અમારું ખેતર આવી રીતે ખોદો છો, ખેડો છો? કોઈ જવાબ ના મળ્યો. તરત જ પાછો પત્ર લખ્યો. પિતાજી, પોલીસવાળા આવ્યા છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટવાળા આવ્યા છે. આપણા આખા ખેતરને, આપણું આખું ખેતર ખેડી નાખ્યું. પિતાજી, શા માટે ખોદી નાખ્યું મને સમજાતું નથી. આ શું થાય છે મને સમજાતું નથી. આ શું થઈ રહ્યું છે? એ રીતે પત્ર લખ્યો. વાલાઓ, પિતાએ તેને પાછો પત્ર લખ્યો. દીકરા, મને અન્યાયથી જેલમાં નાખવામાં આવ્યો છે. જો હું ત્યાં આગળ હોત તો હું પણ ખેતર ખેડતો, પણ અત્યારે હું ત્યાં નથી. એટલા માટે પોલીસવાળાને, રેવન્યુ ડિપાર્ટમેન્ટવાળાને મોકલ્યા છે. તેમણે સારી રીતે ખેડ્યું છે. હા, ખેડી નાખ્યું. તો હવે તું સારી રીતે બીજ વાવી દે. 3 મહિનામાં ફસલ આવી જશે. તું અને તારી માતા ખુશીથી રહેજો. ત્યાં કોઈ સોનાના ઘડા નથી બેટા. પિતા પોતાના પુત્ર અને પત્નીને પ્રેમ કરતા હતા. એટલા માટે
પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તે પરિવારની પરિસ્થિતિને બદલવા માટે શું કર્યું જાણો છો? એક પત્ર લખ્યો. આપણા ખેતરમાં સોનું ભરેલા ઘડા છે એમ લખવાથી બધા એકઠા થઈને ગયા. આખું ખેતર ખેડીને બીજ વાવવા માટે બધી તૈયારી કરીને ચાલ્યા ગયા. પોતાના પરિવારને જ પ્રેમ કરનાર એ પિતામાં એટલું જ્ઞાન છે તો તે પરિવારની દિનહીન સ્થિતિને બદલી નાખવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે તો આખી સૃષ્ટિ ઉપર શાસન કરનારા પરમેશ્વર મહાન જ્ઞાની એ પરમેશ્વર પર વિશ્વાસ કરશો તો, એ પરમેશ્વર તમારી સાથે હશે તો, પરમેશ્વરને પોતાનું કષ્ટ બતાવશો તો એ પરમેશ્વર તમારી પરિસ્થિતિને બદલવા માટે તૈયાર છે. પરમેશ્વર આશીષ આપશે. યસ, તમારી પરિસ્થિતિને બદલવા દ્વારા પરમેશ્વર તમને આશીષિત કરશે. જો આજે તમે વિચારો છો કે તમારી સ્થિતિ સારી નથી તો તમારા માટે એક ખુશખબર છે. તમારી પરિસ્થિતિઓને બદલી નાખવા માટે પરમેશ્વર તૈયાર છે, બદલવા જઈ રહ્યા છે. તમારી જાણ બહાર બદલી નાખશે. ભલા એ પુત્રને ખબર હતી? નહોતી ખબર. શું પુત્રને ખબર હતી કે ખોદી રહ્યા છે? નહોતી ખબર. કંઈક થાય છે વિચારતો હતો, કંઈક થવાનું છે એ ખબર હતી, પરંતુ તેની પાછળ તેના પિતાની કેટલી મોટી યોજના હતી. આજે તમારા જીવનમાં શું થાય છે તમને ખબર નથી. આજે તમારા જીવનમાં, તમારી નોકરીમાં, તમારા પરિવારમાં, આપના વ્યાપારમાં શું થાય છે તમને ખબર નથી. જો તમે પરમેશ્વર પર વિશ્વાસ કરો છો, પરમેશ્વરને પોતાના આધાર બનાવ્યા છે, પરમેશ્વર પર વિશ્વાસ રાખો છો, તમારી આંખો આગળ જે બને છે ખબર નથી તો પણ પૂરા મનથી પ્રભુની પાસે જઈને, પિતા મને કંઈ સમજાતું નથી, શું થાય છે મને કંઈ સમજાતું નથી, બધું ગરબડ જેવું દેખાય છે, મને કશું સમજાતું નથી. આ રીતે જો તમે પરમેશ્વર પાસે જઈને પ્રાર્થના કરશો તો પરમેશ્વર કહેશે કંઈ ભલે ના સમજાય, પરંતુ એક દિવસે તને સમજાશે કે એ સર્વ મેં પોતે કર્યું છે. ભલા કોઈ છે આજે મારા જીવનમાં જે થાય છે મને સમજાતું નથી, જાણે બધું જ અસ્તવ્યસ્ત છે, મારા પરિવારમાં શું થાય છે સમજાતું નથી, બધું જ જાણે ગરબડ જેવું છે. પ્રભુ શા માટે એવું થાય છે? પરમેશ્વર તમને કહેશે તમારી પરિસ્થિતિને બદલી નાખવા માટે હું જ પરિસ્થિતિને બદલી રહ્યો છું. તું મારા ચરણોમાં આવ્યો અને વિશ્વાસ કર્યો, તમારે માટે ભલું થાય માટે હું એમ કરું છું. પરમેશ્વર આશીષ આપશે. કેવી રીતે? સૌથી પહેલાં તમારું સ્મરણ કરીને, અને બીજું તમારી પરિસ્થિતિઓને બદલવા દ્વારા, અને ત્રીજું તમારા સન્માનની રક્ષા કરવા દ્વારા, તમારું સન્માન જાળવવા દ્વારા. વલાવ નાઓમી અને અલીમલેક તેઓ બંને એ પ્રાંતમાં દુકાળ પડવાને લીધે બેથલેહેમને છોડીને આ લોકો જીવવું છે એમ કરીને મોઆબ દેશમાં આવ્યા. તે સાચો નિર્ણય નહોતો, તે આત્મિક નિર્ણય નહોતો. તેઓ સ્વયં પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા. તેઓ દૂર જઈને પોતાના જીવનમાં શું હાંસિલ કર્યું? કશું હાંસિલ ના કર્યું. નાઓમીએ પોતાના પતિને ગુમાવ્યા, નાઓમીએ પુત્રોને ગુમાવ્યા, બધું જ ગુમાવ્યું. તો સાંભળો, જ્યારે આપણે પરમેશ્વરથી દૂર જઈએ છીએ, જ્યારે આપણે પરમેશ્વરની ઈચ્છાથી, પરમેશ્વરની ઉપસ્થિતિ અને પરમેશ્વરના વચનથી દૂર જઈએ છીએ, પ્રાર્થનાના જીવનથી દૂર જઈએ છીએ, આપણે પોતાના જાતોએ કષ્ટોને, નષ્ટોને મેળવીએ છીએ. વાલાઓ, જ્યારે પરમેશ્વરથી દૂર જાઓ છો, અભ્યાસમાં નિષ્ફળ જાઓ છો, જ્યારે પરમેશ્વરથી દૂર જાઓ છો, નોકરીમાં નિષ્ફળ જાઓ છો, પરમેશ્વરથી દૂર જવામાં વેપારમાં નિષ્ફળ જાઓ છો, પરમેશ્વરથી દૂર જવામાં પરિવારને દુઃખથી ભરી દો છો, પરમેશ્વરથી દૂર જવાથી તમારા બાળકોનું જીવન અસ્તવ્યસ્ત બની જશે. અભ્યાસમાં નિષ્ફળ થવાથી, ફેલ થઈ જવાને લીધે શું થાય છે જણાવો? સન્માન ગુમાવો છો. તમારા બાળકો તમારી વાત માન્યા વગર આ છોકરા સાથે, આ છોકરી સાથે મેં પ્રેમ કર્યો છે, તેમની સાથે જ મારે લગ્ન કરવું છે એમ વિચારીને તમને જણાવ્યા વગર ઘરમાંથી બહાર જઈ કોઈ છોકરા અથવા છોકરી સાથે ભાગી જવાથી શું થાય છે? તમારું સન્માન માટીમાં મળી જાય છે. નોકરીમાં લાંચ લેતા તમે પકડાઈ ગયા ત્યારે શું થાય છે? ઇજ્જત માટીમાં મળી જાય છે. વેપારમાં તમે લોન લો છો, દેવું કરો છો, પરંતુ વેપારમાં સફળતા ના મળતા લોન આપનારા ઘરે આવે છે ત્યારે શું થાય છે? બેઇજ્જતી થાય છે. પરમેશ્વરથી એક વ્યક્તિ દૂર જાય છે, બેઇજ્જત થઈ જાય છે. તે સન્માનને ગુમાવે છે, આદરને ગુમાવે છે. નાઓમીના જીવનમાં એમ જ થયું.
સ્તુતિ તો કહે છે ભરપૂરી સાથે હું અહીંથી ગઈ હતી, પરંતુ અત્યારે હું બિલકુલ ખાલી થઈને, એકદમ ખાલી હાથે બધું ગુમાવી આવી છું. હા, જીવવા માટે ગયા હતા ને? અહીં જ રહો, ના જશો. અમે ઘણું સમજાવતા પણ તમે ગયા. વિદેશ જઈ રહ્યા છે. આ કષ્ટોમાં, આ દુઃખોમાં અમે શાંતિથી ના જીવી શકીએ એમ કહેતા હતા. અમને વિદેશની અંદર વિઝા મળી ગયા છે, નોકરી મળી ગઈ છે, અમને વિદેશથી બુલાહટ આવી છે એમ કહીને તમે ચાલ્યા ગયા. કેમ નાઓમી આજે ખાલી આવી છે? કોઈ તમને ના ઓળખી શકે એવી સ્થિતિમાં આવી છો. આદર ગુમાવ્યો છે, સન્માનને ગુમાવીને કમસે કમ આસપાસના લોકો પણ તને ઓળખી ના શકે એવી દશામાં આવી છે. હે નાઓમી, આજે આપણી મધ્ય એવું કોઈ છે આદર ગુમાવ્યો હોય? દીકરાએ જે કર્યું તેને લીધે, દીકરીએ જે કર્યું તેના લીધે, પતિએ જે કર્યું તેના લીધે, પત્નીએ જે કર્યું તેના લીધે, નોકરીમાં જે ખરાબ કામ કર્યા તેને લીધે આદર સન્માન ગુમાવ્યું હોય એવું કોઈ છે? શા માટે આ રીતે આદર અને સન્માનને તમે ગુમાવીને બેઠા છો વાલાઓ? તમારા સગા મધ્યે, મિત્રો મધ્યે, સહકર્મચારી મધ્યે આદર સન્માન ગુમાવ્યું. શા માટે ગુમાવ્યું કહીએ તો? પરમેશ્વરથી દૂર થઈને, જે કામ ના કરવું જોઈએ તે કરીને, નીચમય કાર્યોને કરીને, આજે આદર તથા ઇજ્જતને, સમાજની અંદર સારા ભલા નામને ગુમાવીને તમે આદર વગરનું જીવન જીવો છો તો પરમેશ્વર શું કરશે? જો પરમેશ્વરની પાસે આવશો તો વાલાઓ ધ્યાનથી જોજો. 2 અધ્યાયમાં રૂથ જ્યારે પાછી ફરીને પોતાની સાસુની સાથે આવી, સાસુને જો ધ્યાનપૂર્વક જોશો તો તેમનામાં એક મોટું પરિવર્તન આવ્યું હતું. પરમેશ્વર પોતે અમારા જીવનમાં દુઃખ લઈને આવ્યા છે. પરમેશ્વરે મને જાણે નાની કરી દીધી છે, જાણે પરમેશ્વરે જ અમારી પર અન્યાય કર્યો છે, આ રીતે રડનારી નાઓમી હતી. 2 અધ્યાયમાં ધ્યાનપૂર્વક જોશો તો પરમેશ્વર પોતે આશીર્વાદ આપશે. પરમેશ્વર પોતે, પરમેશ્વરે જ આપણને માર્ગ બતાવે છે. પરમેશ્વર પોતે આપણને દોરે છે. મહિમા કરવાનું શરૂ કર્યું. પરમેશ્વરની સહાયતાને ઓળખવાનું શરૂ કર્યું. પરમેશ્વરની કૃપા શું છે, દયા શું છે સમજવાનું શરૂ કર્યું. રૂથ કે જે અન્ય જાતિની હતી, પરમેશ્વર પર વિશ્વાસ કરવાથી નાઓમીના જીવનમાં જે કંઈ થોડી આત્મિકતા હતી, રૂથના લીધે તેના જીવનની અંદર ભારે પરિવર્તન આવ્યું. વાલા ભાઈઓ અને બહેનો, વિશ્વાસ વગરના તમારા સાસુ છે, વિશ્વાસ વગરના તમારા સસરા છે, વિશ્વાસ વગર તમારા પતિ છે, વિશ્વાસ વગરની તમારી પત્ની છે. તમારા વિશ્વાસ દ્વારા, તમારી પ્રાર્થના દ્વારા, તમારી આત્મિકતા દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. તેમ કહી શકવાનું એક અદ્ભુત ઉદાહરણ છે રૂથની આત્મિકતા. બધું જ ગુમાવીને, આદર સન્માન ગુમાવીને, સમાજમાં તુચ્છ એવું જીવન જીવતા આ પરિવારને પરમેશ્વરે તેમના આદરને, સન્માનને પાછું લાવવું છે વિચાર કર્યો. એટલા માટે તેમના જીવનમાં કોણે પ્રવેશ કર્યો? એ આખા ગામની અંદર સૌથી ધનવાન વ્યક્તિએ, તે આખા ગામમાં સૌથી સમૃદ્ધ હતા એવા વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો. વલાઓ, એકવાર કાના નામના જગ્યાએ એક લગ્ન હતું તો એ લગ્નમાં પ્રભુ ઈસુને પણ આમંત્રણ આપ્યું. પ્રભુ ઈસુએ લગ્નમાં ગયા પછી ત્યાં શું થયું? ત્યાં આગળ દ્રાક્ષારસની ખોટ પડી. એક વ્યક્તિએ 1 ગ્લાસ દ્રાક્ષારસ પીવો જોઈએ, પરંતુ કદાચ 2-3 પીધા હશે. લગ્નની અંદર જો કોઈ અજુગતી ઘટના બને તો પરિવાર ઉપર તેની જવાબદારી આવે છે. વાલાઓ સાંભળો, તે દિવસે તે પરિવારનું અપમાન થવાનું હતું. કારણ જાણો છો? દ્રાક્ષારસ ખૂટી ગયો હતો. દ્રાક્ષારસ ના હોય તો સર્વ નથી. શું દ્રાક્ષારસ નથી? આટલી જલ્દી દ્રાક્ષારસ ખૂટી ગયો, એટલા માટે જ શું અમને અહીંયા બોલાવ્યા હતા? કદાચ આ રીતે પ્રભુ ઈસુને તેઓ કહેતા. ઈસુએ તે લોકોને કહ્યું, તે કુંજામાં પાણી ભરો. તેમણે જલ્દીથી એ જારમાં પાણી ભર્યા. ઈસુએ કહ્યું, જઈને તે જારમાં જે દ્રાક્ષરસ છે તે લોકોને આપો. દ્રાક્ષરસ કેવી રીતે કહો છો પ્રભુ? એમાં તો પાણી છે ને. તમે જ્યારે નાખ્યું ત્યારે પાણી હતું, હવે ચાખીને જુઓ, હવે તે પાણી નથી પણ દ્રાક્ષરસ છે. યોહાન 2 અધ્યાય 8મી કલમ. ત્યારે તેણે તેમને કહ્યું, હવે નીકાળીને જમણના કારભારીની પાસે લઈ જાઓ. જ્યારે તેઓ લઈ ગયા, જમણના કારભારીએ જ્યારે દ્રાક્ષરસ ચાખ્યો, એ દ્રાક્ષરસ બની ગયો હતો. તે જાણતો નહોતો કે એ તો ક્યાંથી આવ્યો છે.
પણ જે ચાકરોએ પાણી રેડ્યું હતું તેમને જ ખબર હતી. ત્યારે જમણના કારભારીએ વરરાજાને બોલાવીને તેને પૂછ્યું, દરેક મનુષ્ય પહેલા સારો દ્રાક્ષરસ આપે છે, જ્યારે લોકો પીને છકી જાય છે અને પછી નરસો આપે છે, પરંતુ તમે તો આટલો સારો દ્રાક્ષરસ અત્યાર સુધી કેમ છુપાવી રાખ્યો? પ્રભુ ઈસુએ ગાલીના કાનામાં પોતાનો આ પહેલો ચમત્કાર દેખાડીને પોતાનો મહિમા પ્રગટ કર્યો. વાલાઓ, ઈસુએ દિવસે તે પરિવારના સન્માનનું રક્ષણ કર્યું. પરિવારમાં સમસ્યા આવી ગઈ, તેને કોણ દૂર કરી શકે? પરિવારમાં મન દુઃખ થઈ ગયું, કોણ દૂર કરી શકે? પરિવારમાં સંકટ આવી ગયું, દુઃખ આવી શક્યું, આર્થિક તંગી આવી શકે, કોણ બચાવી શકે છે? તે દિવસે તે પ્રસંગમાં ઈસુ હતા. એટલા માટે જ્યાં આગળ અપમાન થવાનું હતું એ સમયે પરિવારનું અપમાન પ્રભુ ઈસુએ બચાવી લીધું. સન્માન ગુમાવી ચૂકેલ નાઓમીના પરિવારને પ્રભુએ સન્માન પાછું આપ્યું. કેવી રીતે? દુર્ભાગ્યની સ્થિતિમાં હાથમાં ફૂટી કોડી પણ નહોતી એવા સમયે રૂથ એક ખેતરમાં ગઈ હતી, પરંતુ પાછું ફરતા ખાલી હાથે નહોતી આવી. કેવી રીતે આવી? આવો તે વિશે વચનમાં વાંચીએ. કેવી રીતે આવી? આવો જોઈએ. રૂથનું પુસ્તક, તેનો 2 અધ્યાય 17મી કલમ. એ વચનમાં, એટલે તે સાંજ સુધી ખેતરમાં વીણતી રહી. ત્યારે જે કંઈ વીણ્યું હતું તે સર્વ જોડીને તે તો કોઈ 1 એપા જેટલો જવ નીકળ્યો. ત્યારે તે ઉઠાવીને નગરમાં ગઈ અને તેની સાસુએ તે લાવેલું અનાજ જોયું. વળી જે કંઈ તેણે તૃપ્ત થઈને બચાવ્યું હતું તે પણ તેણે કાઢીને પોતાની સાસુને આપ્યું. વાલાઓ, એક સમયની રોટલી મળી જાય તો પૂરતી છે એવી આશાની સાથે રૂથ, કે જેણે ઘરની બહાર પગ મૂક્યા હતા, હવે તે એક ગુણની અંદર જવ ભરીને પાછી આવી. 1 એપા જવ કહીએ તો 7 દિવસ સુધી ભોજન કરી શકે એટલું ભોજન, સવારે ને સાંજે પેટ ભરીને ભોજન કરી શકે એટલું અનાજ તેને મળ્યું હતું. એટલું અનાજ રૂથ લાવી. તેણે શું માંગ્યું હતું? એક સમયની રોટલી જ. પણ 7 દિવસનું ભોજન 7 શાનું સૂચક છે? સંપૂર્ણતા, પરિપૂર્ણતાનું સૂચક છે. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, તમારી પાસે 1 રૂપિયો પણ ના હોય, લોકોની વાતો સાંભળીને, નિંદા કરનારાઓની નિંદા સાંભળીને તેમને ઉત્તર ના આપી શકતા, પરેશાન થતા તમારા એ જીવનને પરમેશ્વર બદલવું છે એવી આશા રાખે છે. કેવી રીતે? આશીષ આપવા દ્વારા. કેવી રીતે આશીષ આપશે? તમારું સ્મરણ કરવા દ્વારા. કેવી રીતે આશીષ આપશે? તમારી પરિસ્થિતિને બદલવા દ્વારા. કેવી રીતે આશીષ આપશે? તમે ગુમાવેલા સન્માનને પાછું તમને અપાવવા દ્વારા. તે પરિવારને અપમાનિત થવું પડતું. ભોજનના કારભારીને તે જાણ થઈ ત્યારે શું કર્યું જાણો છો? આશ્ચર્ય કર્મ કર્યું. સન્માનને ગુમાવતું આપનું પરિવાર, જાણે આદર ગુમાવતા હોય એવા તમને પરમેશ્વર કેવી રીતે તમારા માન આદરની રક્ષા કરશે આપણે જાણતા નથી. પરંતુ એક વાત તો સત્ય છે, પરમેશ્વર અદ્ભુત રીતે તમારા સન્માનની રક્ષા કરવા જઈ રહ્યા છે. અદ્ભુત રીતે પરમેશ્વર તમારા આદર ઇજ્જતને રક્ષા કરવા જઈ રહ્યા છે. આ પરિવાર સાથે એવું જ કર્યું અને તમારા પરિવાર સાથે પણ એમ જ કરવા તૈયાર છે. તે પર વિશ્વાસ કરનારા છો તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવો પ્રાર્થના કરીએ. મહાન પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી માટે તમારો આભાર. રૂથના જીવનને અને તેની પરિસ્થિતિને બદલવું છે એમ વિચારીને બોઆઝ કેવી રીતે તેના જીવનની પાછળ રહ્યા, સર્વ યોજનાઓ અને સર્વ યુક્તિઓ બનાવીને તેને સહાય કરી. એ જ રીતે પિતા, અમારી પરિસ્થિતિઓને બદલી નાખવા માટે તમે જ અમારું બધું જ સંવારી રહ્યા છો. તે સત્યને જાણીને જીવી શકીએ સૌભાગ્ય આપજો. તમારાથી દૂર જઈને સન્માન ગુમાવી ચૂકેલ નાઓમીના જીવનની અંદર તમે સન્માન પાછું આપ્યું હતું. તે પરિવારના સન્માનની રક્ષા કરી શકે છે વ્યક્તિ સાથે તેનો પરિચય કરાવ્યો. પ્રભુ, અમારા સન્માનનું રક્ષણ કરનાર તો તમે છો. તમારી સાથે પરિચય કરાવ્યો તે પૂરતું છે પ્રભુ. અમારાથી તો માથું ઊંચું ના કરાય એવું હતું, પરંતુ તમે સહાય કરી, તમે અમને દર્શન આપ્યું, પૂરતું છે પ્રભુ. અન્ય ધર્મી મધ્યે કદી શરમાવું ના પડે એવી કૃપા આમ સર્વને તમે આપજો.
અમારા પરિવારને સન્માનથી, અમારા બાળકોને સન્માનથી, અમારી નોકરી અને વેપારને આદરથી આગળ વધારી શકીએ એમ સર્વની સહાયતા કરજો. આ વચનને અમ સર્વના હૃદયમાં ફળવંત બનાવજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.